Hello friends, welcome to second day of our Maharashtra travel series. લાસ્ટ વિડીયોમાં તમે જોયું કે અમે રાજકોટથી પુણે કેવી રીતે પહોંચ્યા, પછી પુણેની બેસ્ટ બજેટ ફ્રેન્ડલી હોટેલની ઇન્ફોર્મેશન આપી અને MSRTCની બસમાં કેવી રીતે અમે મહાબળેશ્વર પહોંચ્યા, એ પણ 50% ડિસ્કાઉન્ટમાં. જો તમે ફર્સ્ટ વિડીયો ના જોયો હોય તો સ્ક્રીન પર આવેલા આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. તો આજે છે ડે 2 અમારી મહારાષ્ટ્ર ટ્રાવેલ સિરીઝનો અને અમે ચેક ઇન કરી લીધું છે ફાઉન્ટેન વિલેજ રિસોર્ટમાં. આ રિસોર્ટ મહાબળેશ્વર બસ સ્ટેન્ડથી માત્ર 200 મીટર ડિસ્ટન્સ પર મેઇન માર્કેટની નજીક જ આવેલો છે. સો અમારે ટેક્સીના ખોટા પૈસા પણ બચી ગયા. રિસોર્ટની વાત કરું તો રિસોર્ટ બહુ જ મસ્ત છે અને રૂમ્સ બી ઘણા મોટા અને ક્લીન છે. આમ તો મોન્સૂનની સિઝનમાં સ્વિમિંગ પુલની તો જરૂર ના પડે, પણ અહીંયા મોર્નિંગમાં બેસીને પુલ સાઇડ બ્રેકફાસ્ટ કરવાની મજા આવશે. તો બસ ફ્રેશન અપ થઈને થોડું ફોટો શૂટિંગ કરીને અમે લોકો લંચ માટે પહોંચી ગયા પીટર કેફે. અહીંયા અમે પિઝા ટ્રાય કર્યા જે અમને ઓકે લાગ્યા, બટ યુ શુડ ડેફિનેટલી ટ્રાય પેસ્ટ્રી હિયર. લંચ કરીને અમે લોકો નીકળી ગયા મહાબળેશ્વર સાઇટ સીઈંગ માટે. મહાબળેશ્વર સાઇટ સીઈંગ માટે 2 ઓપ્શન્સ છે. ફર્સ્ટ વાયા ટેક્સી એન્ડ સેકન્ડ ઇઝ મહારાષ્ટ્ર ટુરિઝમ બસ. જી હા, મહાબળેશ્વરમાં મહાબળેશ્વર દર્શન કરીને બસ ચાલે છે જે તમને ડેલી બપોરે 2:30 મહાબળેશ્વર બસ સ્ટેન્ડથી મળી જશે, એ પણ ઓનલી 100 રૂપીઝમાં. આ બસ ઓલ્ડ મહાબળેશ્વર, પંચગંગા મંદિર, મહાબળેશ્વર મંદિર, કૃષ્ણાઈ મંદિર, આર્થર સી પોઈન્ટ, ઇકો પોઈન્ટ, મંકી પોઈન્ટ વગેરે પોઈન્ટ્સે ફેરવશે. અને હા, આ બસમાં પણ મહિલાઓને 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અંડર મહિલા સન્માન યોજના. મહાબળેશ્વરથી પ્રતાપગઢ દર્શનની પણ બસ ચાલે છે જે તમે સ્ક્રીન પર ટાઈમિંગ જોઈ શકો છો. આ સિવાય તમે પર્સનલ ટેક્સી પણ કરી શકો છો જેનો ચાર્જીસ કંઈક આ પ્રકારે હોય છે. ટેક્સીમાં પણ તમે આ બધા પોઈન્ટ્સ જ વિઝિટ કરશો, ધેન વાય વેસ્ટ મની, રાઈટ? તો હવે આપણી મહાબળેશ્વર સાઇટસીઈંગની બસ સ્ટાર્ટ થઈ ગઈ છે અને સ્ટાર્ટિંગમાં તો તમને એવું લાગશે કે કોઈ રોલર કોસ્ટરમાં બેઠા છો કે શું. આપણે આવી ગયા છીએ સ્ટ્રોબેરી ગાર્ડનમાં, બટ અત્યારે ઓફ સિઝન છે તો સ્ટ્રોબેરી તો અમને જોવા ના મળે, બટ તમે અહીંયા થોડો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. એન્ડ હા, સ્ટ્રોબેરી ક્રીમ વિથ આઈસ્ક્રીમ ટ્રાય કરી શકો છો. સ્ટ્રોબેરી ગાર્ડન પછી નેક્સ્ટ પોઈન્ટ છે ઓલ્ડ મહાબળેશ્વરના બધા ટેમ્પલ્સ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ કૃષ્ણાઈ ટેમ્પલ, જે કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે. મંદિર ખૂબ જ પૌરાણિક હોય તેવું લાગે છે, પણ એટલું પણ જૂનું નથી. આ મંદિરનું નિર્માણ રત્નગિરીના રાજાએ 1888માં કરાવેલું હતું અને મંદિરની સામેથી કૃષ્ણા વેલીનો બ્યુટીફુલ વ્યૂ જોવા મળે છે. ખરેખર મન ખુશ થઈ જાય એવો વ્યૂ છે. અમે જેવા મંદિરમાંથી દર્શન કરીને આવ્યા એટલામાં તો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો, પણ હિલ સ્ટેશનમાં વરસાદની મજા તો કંઈક અલગ જ હોય છે. હવે નેક્સ્ટ છે ઓલ્ડ મહાબળેશ્વર શિવ ટેમ્પલ. ત્યાં વિડીયો શૂટિંગ અલાઉડ નથી, પણ બહારથી તમે જોઈ શકો છો આ ટાઈપનું મંદિર છે. ત્યાંથી નજીક આવેલું છે પંચગંગા મંદિર. આ મંદિરમાં કૃષ્ણા, વેના, કોયના, સાવિત્રી અને ગાયત્રી આ 5 નદીનો સંગમ થાય છે, એટલે આ મંદિરને પંચગંગા મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય મંદિર વિઝિટ કરવા માટે 45 મિનિટ જેટલો ટાઈમ આપવામાં આવે છે. હવે નેક્સ્ટ આપણે જઈ રહ્યા છીએ આર્થર સી પોઈન્ટ, ઇકો પોઈન્ટ વગેરે પોઈન્ટ્સ જોવા માટે.
જો આ બધા પોઈન્ટ્સનો તમારે પરફેક્ટ વેલી વ્યૂ જોવો હોય દેન આઈ વુડ રેકમેન્ડ કે તમે લોકો મે ઓર જૂન સ્ટાર્ટિંગમાં વિઝિટ કરો, કેમ કે મોન્સૂન સિઝનમાં તો વેલી વ્યૂ કંઈક આવો દેખાશે. બટ હા, મોન્સૂનમાં આવીને પણ તમને રિગ્રેટ તો નહીં જ થાય, કેમ કે અહીંયાનું વેધર જ એટલું મસ્ત છે. અને એમાં પણ ઉપરથી ગરમા ગરમ અમેરિકન મકાઈ મળી જાય તો બીજું શું જોઈએ. તો આ સાથે જ અમારી મહાબળેશ્વર ડે ટ્રીપનો એન્ડ થાય છે. હવે અત્યારે રાતના 8 વાગી ગયા છે અને ભૂખ પણ એવી લાગી છે. તો ગૂગલમાં રિવ્યૂ જોઈને અમે પહોંચી ગયા MH12 રેસ્ટોરન્ટમાં, જે કેફે પીટરની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. અહીંયાની કોલ્હાપુરી ભાજીપાવ બહુ જ મસ્ત મળે છે અને હા, એ પણ જૈન ઓપ્શન સાથે. તો બસ અમે ફટાફટ પાઉંભાજી અને મસાલા પાવ ઓર્ડર કરી દીધા. પાઉંભાજીનો ટેસ્ટ સારો હતો. આઈ વુડ રેકમેન્ડ કે આપણા ગુજરાતથી કંઈક અલગ ટેસ્ટ ટ્રાય કરવો હોય તો ડેફિનેટલી વન ટાઈમ ટ્રાય કરાય જરૂર. મસાલા પાવનો ટેસ્ટ ઓકે હતો, એ હું તમને રેકમેન્ડ નહીં કરું. મહાબળેશ્વર આવ્યા હોય તો ત્યાંની મેઇન માર્કેટ એક્સપ્લોર કરવી તો મસ્ટ છે. આટલું બધું પબ્લિક હશે એ અમે એક્સપેક્ટ જ નહોતું કર્યું. ચારે બાજુ લાઇટનિંગ, લોકોની ચહલપહલ, ફૂડ્સ એન્ડ ફ્રૂટ્સના સ્ટોલ્સ, ઇન શોર્ટ જે માંગો એ મળી જાય એવું લાગે છે. એઝ સેમ એઝ મનાલી મોલ રોડ. એટલે જ મેઇન માર્કેટથી નજીક હોટેલ બુક કરી હોય એનું મેઇન બેનિફિટ એ જ છે કે તમારે રાતે 11 કે 12 વાગે હોટેલે રિટર્ન થવું હોય તો બી કંઈ પ્રોબ્લેમ ના પડે. તો બસ મેઇન માર્કેટ એક્સપ્લોર કરીને અમે રિટર્ન થઈ ગયા રિસોર્ટે. નેક્સ્ટ ડે મોર્નિંગે જવાના છીએ પંચગીની, કારણ કે પ્રતાપગઢ જોવાનો કોઈ બેનિફિટ નથી. વેલી વ્યૂ તો આજની જેમ ત્યાં પણ જોવા નહીં મળે અને મહાબળેશ્વરમાં ઓલમોસ્ટ બધા જ વ્યૂ પોઈન્ટ્સ એન્ડ ટેમ્પલ્સ આપણે ઓલરેડી કવર કરી લીધા છે, એટલે પ્રતાપગઢ જવાનું સ્કીપ કર્યું. જો તમારે 2 ડેઝ મહાબળેશ્વરમાં સ્પેન્ડ કરવા હોય તો એડિશનલી લિંગમાલા વોટરફોલ એન્ડ વૈના લેક જઈ શકો છો. બટ અમે ઓલરેડી બહુ બધા વોટરફોલ્સ મેઘાલયા ગયા ત્યાં જોયા હતા, તો એ સ્કીપ કરીને ડાયરેક્ટ પંચગીની જવાનું પ્રેફર કર્યું. મોર્નિંગમાં પુલ સાઇડ બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરીને MSRTCની બસથી જ રિટર્ન થઈ ગયા પંચગીની. બસની ટિકિટ તો અમે રિઝર્વ નહોતી કરેલી, બટ હા, ટાઈમિંગ્સ MSRTCની વેબસાઇટ પરથી જોઈ લીધો હતો. તો પંચગીનીમાં ક્યાં હોટેલ બુક કરી અને શું શું એક્ટિવિટી કરી એ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, બીજી કોઈ ટ્રાવેલ રિલેટેડ હેલ્પની જરૂર હોય ધેન DM મી ઓન Instagram. તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો ફૂડ ફન એન્ડ ટ્રાવેલ વિથ વિધિ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં પંચગીનીની ટૂર સાથે. ત્યાં સુધી બાય.